ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં મહાશિવરાત્રિની વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। સવારથી ભાવિકોમાં ઉત્સાહ બેવડાયેલો હતો। શોભાયાત્રાનો પ્રારંભ કરાયા બાદ શહેરના જુબેલી સર્કલ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ફરી વળી હતી। શોભાયાત્રામાં જુદા જુદા ફ્લોટે આકર્ષણ જમાવ્યું હતું। जय देवी सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा जी मगन हमेशा माहेशा। शुंग सम विशाल जटारूढ़ चंद्रभाल गंग की तरंग माल विमल वीर राधे। चंदन की खोरी माँ कुमकुम सिंदूर गुलाब प्रगुटी वन साले। मुंडन की कंठमाल बिगचल हृदय कुशाल स्फटिक जाल रुद्र माल हर दयाल राधे। નાના બાળકોથી માંડીને મોટેરાઓ વેશભૂષા ભૂતનાથ મંડળી આકર્ષણ જમાવ્યું હતું। ઇતિહાસના ભાગરૂપે છેલ્લા 3 વર્ષથી સમસ્ત હિન્દુ સમાજ અને ગોસ્વામી સમાજના નેજા નીચે આખા ભુજ શહેરની અંદર જે આખી રથયાત્રાનું આયોજન થયું છે, ભુજ સહિત સમગ્ર કચ્છ જ્યારે મહાદેવમય બન્યું છે ત્યારે આજે જે જનમેદની આપ જોઈ શકો છો, ગોસ્વામી સભાની સાથે સાથે આજે હિન્દુ સમાજ દરેક ખભા મિલાવીને ઉભો છે અને મહાદેવની જે આ મહાશિવરાત્રી છે એ પર્વનું આયોજન આ હિન્દુ સમાજના વિવિધ સંગઠનોના નેજા નીચે ગોસ્વામી સમાજની સાથે ખભે મિલાવીને જે આયોજન કરવામાં આવ્યું છે એ આપ જોઈ શકો છો કે અત્યારે જે રીતનો માહોલ અત્યારથી પસાર થઈ રહ્યો છે, જગન્નાથની જે અમદાવાદની રથયાત્રા છે એની યાદ અપાવે એવી આ કચ્છની એક મહાભિભૂત આખી રથયાત્રા બની રહેશે। મહાશિવરાત્રીની જે આખી રવાડી છે એનો માહોલ આખા આ હિન્દુ રાષ્ટ્રની અંદર જે માહોલ થયો છે એની સાથે પૂર્વવત થઈ ગયું છે। એ રીતે હું ગોસ્વામી સમાજની સાથે જોડાયેલા તમામ હિન્દુ સમાજોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। જે રીતે આયોજન ગોસ્વામી સમાજ કરતું હતું એ રીતે આજે સમસ્ત હિન્દુ સમાજના નેજા નીચે આ રવાડી જે નીકળી છે ત્યારે ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહજી, અમારા સમાજના પ્રમુખ શ્રી ધીરજપુરીજી, એ જ રીતે વિવિધ સંસ્થાના જે મંડળો, નામી જે તમામ હિન્દુ સંગઠનો જે જોડાયા છે સૌને ખૂબ વંદન કરીને મારી શુભેચ્છા પાઠવું છું। શોભાયાત્રામાં તલવારબાજીએ લોકોના મન મોહી લીધા હતા। ઓર્કેસ્ટ્રા પાર્ટીએ પણ આકર્ષણ જમાવ્યું હતું। આ કાર્યક્રમને તમામ સમાજ મંડળો તેમજ સંસ્થાઓએ સ્વૈચ્છિક રીતે જોડાઈને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રી નિમિત્તે ભુજ દસનામ ગોસ્વામી અને સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા આયોજિત મહાશોભાયાત્રામાં આજે હજારો શિવ ભક્તોએ આ શોભાયાત્રાની અંદર પોતાનો સહયોગ આપ્યો છે। ઘણી બધી અફવાઓ હતી, આતંકવાદીઓની અફવા હતી, પણ એક પણ આતંકવાદીની અફવાથી ડરીને કોઈ પણ સનાતન ધર્મનો વ્યક્તિ ઘરની અંદર નથી રહ્યો। પોતપોતાની રીતે પારે આવી અને શોભાયાત્રામાં જોડાણા છે અને શોભાયાત્રાની રૂટ ઉપર તમે જેમ જોતા તેમ સમસ્ત સમાજના લોકો, વિવિધ સમાજના લોકોએ ક્યાંય ને ક્યાંય કેન્ડીની વ્યવસ્થા કરી હતી, ક્યાંય દૂધ કોલ્ડ્રિંકની વ્યવસ્થા કરી હતી, ક્યાંય ફ્રૂટની વ્યવસ્થા કરી હતી। આવી રીતે જ્યારે એક સંપ થઈ અને જે સનાતન સમાજનો જે એક નારો હતો કે દરેક સમાજ, નહીં જાતિ નહીં જ્ઞાતિ, કોઈ પણ નહીં, આ એક સનાતન ધર્મ હિન્દુ ધર્મની એક વિશિષ્ટ એકતા
ના પ્રદર્શન માટે અને એકતા સમાજની અંદર વધુને વધુ સારી રીતે ઉપયોગી થઈ શકે, એક સમાજ બીજા સમાજને ઉપયોગી થઈ શકે, એ જ હેતુથી સનાતન હિન્દુ સમાજ અને ગોસ્વામી સમાજ આ રવાડીનું આયોજન છેલ્લા 3 વર્ષથી કર્યું છે. અને સફળ આયોજન બદલ આ જે 25 દિવસથી ધીંગેશ્વર મહાદેવના મંદિર પાસે જે કાર્યકરોએ કેમ્પ લગાડી અને જે આજે એક ભુજને અને કચ્છને આખો કેસરીયો માહોલ બનાવી દીધો અને જે સનાતન હિન્દુ ધર્મની જે જ્યોત હતી એ ધર્મસભા આજે જ્યારે તમે જોઈ રહ્યા છો, હજારો શિવ ભક્તો આજે અહીંયાથી આ શોભાયાત્રામાં નીકળ્યા અને શાંતિપૂર્વક માત્ર ને માત્ર શિવ ભક્તિ એ જ એક સનાતન ધર્મનો હેતુ હતો. એ આજે હેતુ અમારો અહીંયાથી સંકલ્પ હતો તે સર થઈ અને આજે પાછો અમે રવાડીમાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેસરી ધજા પતાકા સાથે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જુદા જુદા સ્થળોએ મંડળો દ્વારા દૂધ, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ઠંડા પીણાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આમ ભુજમાં શોભાયાત્રાનું આયોજન ઉલ્લાસભેર સંપન્ન થયું હતું. ભુજમાં ચાલુ વર્ષે મહાશિવરાત્રિના પર્વ ના અનુસંધાને શોભાયાત્રા નીકળેલ છે. તેમાં મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી ચૌહાણ સાહેબની સૂચના મુજબ કડક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. કોઈ પબ્લિકે જાહેર જનતાએ કોઈ પણ જાતની ડર રાખવાની જરૂર નથી. તમારી તકેદારી માટે, તમારી સુરક્ષા માટે અમારા તરફથી પૂરતો ચુસ્ત બંદોબસ્ત રાખી અને શોભાયાત્રા સફળ થાય ત્યાં તમામ પ્રયાસો અમારા તરફથી કરવામાં આવેલ છે. હાલમાં મહાશિવરાત્રિની શોભાયાત્રાના અનુસંધાને 2 પીઆઈ, 1 ડીવાયએસપી, 4 પીએસઆઈ અને 80 પોલીસ સ્ટાફના માણસો શોભાયાત્રાની સફળ કાયદો વ્યવસ્થા જાળવવા માટે અને તે વ્યવસ્થિત પસાર થાય અને કોઈ જે અનિશ્ચય બનાવ બને તેની તકેદારી પગલા રૂપે બંદોબસ્ત રાખવામાં આવે છે. અંબિકા મોટર ગેરેજ, કંપની ટાઈપ વર્કશોપ. અમે કરશું આપની ગાડીની કેર, જેમાં કમ્પ્યુટર વ્હીલ એલાઇનમેન્ટ, કમ્પ્યુટર વ્હીલ બેલેન્સિંગ, ઇન્જેક્ટ સર્વિસ મશીન એન્ડ ઓલ કાઇન્ડ ઓફ રિપેરિંગ, પેટ્રોલ એન્ડ ડીઝલ કારના એન્જિન રિપેરિંગ તેમજ કાર સર્વિસિંગ કરી આપવામાં આવશે. તો આપની ગાડીને આજે જ લાવો અંબિકા મોટર ગેરેજમાં. અમારું સરનામું છે અંબિકા મોટર ગેરેજ, પ્રગતિ કોમ્પ્લેક્સની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, ભુજ માંડવી હાઈવે, માંડવી, કચ્છ. સંપર્ક ગૌતમ એમ ભગત 9825514647, હિતેશ એમ ભગત 9879704189. તમામ શિવ ભક્તોને મહાશિવરાત્રિના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક ખુશાલભાઈ જોશી, ચેરમેન સેનિટેશન માંડવી નગરપાલિકા. जल प्रवाह पावितस्थले घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमालिका. તમામ શિવ ભક્તોને મહાશિવરાત્રિના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક પ્રકાશ બી ગઢવી, સરપંચ શ્રી મોટા લાજા, તાલુકા પંચાયત સભ્ય, ગોધરા. जल प्रवाह पावितस्थले घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमालिका. મહાશિવરાત્રિની શોભાયાત્રા પૂર્વે ભુજમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે હેતુથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જે શહેરના જુદા જુદા માર્ગો પર ફરી વળી હતી. આ બાઇક રેલીને જુદા જુદા શેરી મંડળો તેમજ વેપારીઓ આવકારી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. આયોજનને આગેવાનોએ બિરદાવ્યું હતું તેમજ સાથ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી. તમામ શિવ ભક્તોને મહાશિવરાત્રિના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક વેરસલજી તુંવર, કેડીસીસી ડાયરેક્ટર. जल प्रवाह पावितस्थले घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमालिका. તમામ શિવ
ભક્તોને મહાશિવરાત્રિના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક ચંદ્રસ્મી પાણી. એક શુભેચ્છક. जटाटवीगलज्जल प्रवाह पावितस्तरे घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमालिका હોટલ હોલિડે રેસિડેન્સી પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતા બંદરીય શહેર માંડવીમાં આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક સ્વાદપ્રિય જનતા માટે હવે પ્રસ્તુત છે હોટલ હોલિડે રેસિડેન્સી. માંડવી શહેરમાં હવે ગાર્ડન પાર્ટી પ્લોટ માટે બીજે જવાની જરૂર નથી. રૂમ સર્વિસમાં પણ આપનું સ્વાગત કરે છે હોટલ હોલિડે રેસિડેન્સી. એસી રૂમ, નોન એસી રૂમ, વીઆઈપી રૂમ અને લક્ઝરિયસ રૂમમાં સંતોષકારક સર્વિસ એટલે હોટલ હોલિડે રેસિડેન્સી. હોટલ હોલિડે રેસિડેન્સીમાં આપ માણી શકશો ગાર્ડન પાર્ટી પ્લોટની મજા. તમારા શુભ પ્રસંગોમાં પાર્ટી ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન તથા તમામ વેરાયટી માટે હોટલ હોલિડે રેસિડેન્સી. સ્થળ હાજી હસન હોસ્પિટલ પાસે, મોટા સલાયા, માંડવી, કચ્છ. 02834224399 તેમજ 224400. મહાશિવરાત્રિને લઈને ભુજના જુદા જુદા દેવાલયોમાં સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી. ભુજના હમીરસર તળાવ માર્ગ પર આવેલા વર્ષો જૂના ધીંગેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો ઉમટ્યા હતા. મંદિરમાં વહેલી સવારથી અભિષેક માટે ભાવિકો લાઇનમાં જોવા મળ્યા હતા. ધીંગેશ્વર મહાદેવને શણગારવામાં આવ્યું હતું. जय भोले भंडारी भंडारी जय भोले भंडारी 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 जय भोले भंडारी भंडारी जय भोले भंडारी. तेरे नाम की बूटी पी के मस्त हुई मैं मस्त हुई. तेरी धुन में ओघड़दानी विरह पुरानी अस्त हुई. तेरे नाम की बूटी पी के मस्त हुई मैं मस्त हुई. तेरी धुन में ओघड़दानी विरह पुरानी अस्त हुई. कस्तूरी ढूंढन निकली हूँ मृग रूप में मैं तेरी दासी. बस तेरी लगन में मगन मगन मोहटा कर डाला करासी. मस्त हुई मैं मस्त 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 हुई मैं ओम नमः शिवाय. મંદિરનો મહિમા અનેક ગણો હોવાથી ભુજ ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા. તમામ શિવ ભક્તોની મહાશિવરાત્રિના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક કપિલ મહેતા, ગુજરાત પરિવર્તન પાર્ટી પૂર્વ મહામંત્રી. जटाटवीगलज्जल प्रवाह पावितस्तरे घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमालिका તમામ શિવ ભક્તોની મહાશિવરાત્રિના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક રંગાણી કાંતાબેન બાબુભાઈ, સરપંચ શ્રી કનકપર. जटाटवीगलज्जल प्रवाह पावितस्तरे घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमालिका આઈટીસીટી લર્નિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તમારા ભવિષ્યમાં ટેકનોલોજી સાથે હરણફાળ સાથે આગળ વધવા માટે જોડાઓ અમારી સાથે. અમે છીએ આતુર આપના ભવિષ્યને સજાવવા માટે. અમે આપના માટે લાવ્યા છીએ કોમ્પ્યુટર કોર્સ જેમ કે સોફ્ટવેર, હાર્ડવેર, નેટવર્કિંગ, ડીસીએ, પીજીડીસીએ બેઝિક, એકાઉન્ટિંગ પેકેજ, ટેલી, ડીટીપી, ડિજિટલ ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ ઇન 2D, 3D ગ્રાફિક્સ એનિમેશન, વેબ ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગ તેમજ બાળકોના ફિક્સ કોર્સ તો ખરા જ. અમે આ ઇન્સ્ટિટ્યૂટ ખાસ બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્યથી ચલાવતા હોઈ કન્યાઓ માટે ફીમાં ખાસ છૂટ આપવામાં આવી છે. એમાં આવતા કોર્સીસ જેમ કે સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જેની ફી 1600 રૂપિયા અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન માઇક્રોસોફ્ટ ઓફિસ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન અકાઉન્ટિંગ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ડેસ્કટોપ પબ્લિશિંગ
જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન જેની ફી 4000 અને કન્યાઓ માટે માત્ર 2500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન એડલ્ટ ડિઝાઇનિંગ જેની ફી 1600 અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. તેમજ આ બધા જ કોર્સ માટે સ્ટુડન્ટને બેગ, બુક્સ અને સ્ટડી મટીરિયલ્સ ફ્રી આપવામાં આવશે. એકદમ વ્યાજબી ફી અને ISO સર્ટિફાઈડ ક્લાસીસમાં જોડાવા માટે આજે જ IT સિટીની મુલાકાત લો. સરનામું IT સિટી કોમ્પ્યુટર એજ્યુકેશન 97/3 ટ્રસ્ટી પ્લાઝા, પહેલા માળે, રાજકોટ કન્યા છાત્રાલય સામે, મસ્કા, તાલુકો માંડવી. સંપર્ક નયન લાખાણી 9879679080. ભુજ તાલુકાના માનકુવા ખાતે મહાશિવરાત્રીની ઉમંગભેર ઉજવણી સંપન્ન થવા પામી હતી. દર વર્ષે માનકુવામાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રેલી યોજાઈ હતી. હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શિવરાત્રીનું વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું. આ મહાશિવરાત્રી નિમિત્તે દશનામ ગોસ્વામી સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ વતી એક મહારેલીનું આયોજન કરેલું છે અને એ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ માનકુવાના તમામ સંપૂર્ણ રીતે ગામ બંધ રાખીને અમારી સાથે જોડાણા છે અને અમે એક બહુ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે આ અમારો એક ઈષ્ટદેવનો છે અને દરેક ગામે અમને પૂરેપૂરો ખંભા મિલાવીને હિન્દુઓએ સહકાર આપ્યો છે. આજે અમે જે શિવરાત્રીનું આયોજન કર્યું છે જે બદલ અમને બહુ જ આનંદ થાય છે. જે અમે શિવના વંશજો જ છીએ કે જેના હિસાબે જે અમે આ કાર્યક્રમ યોજ્યો છે ને અમારી ઈચ્છા સમસ્ત હિન્દુ દશનામ ગોસ્વામી સમાજ તો છે જ, પ્લસ સમસ્ત હિન્દુ સમાજને પણ સંગઠિત કરવામાં આવ્યા છે ને સજ્જડ ગામ બંધ રાખી ને બધા સાથ સહકાર પૂરો આપ્યો છે. એકદમ આનંદ આજે સમજીને અમને સ્વર્ગનો આનંદ જે થયો છે એ આજે અમને થયો છે. તમામ શિવ ભક્તોને મહાશિવરાત્રીના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક વિક્રમસિંહ મંગલસિંહ ઝાલા, RFO વિસ્તરણ રેન્જ મુન્દ્રા. जटाटवी गलज्जल प्रवाह पावितस्तरे घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमं कपालिका. તમામ શિવ ભક્તોને મહાશિવરાત્રીના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક રબારી દેવરાકમા, મખણા ગ્રામ પંચાયત. जटाटवी गलज्जल प्रवाह पावितस्तरे घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमं कपालिका. કિરણ ક્લિનિક. વજન ઘટાડો, વધારો. ના કોઈ દવા, ના કોઈ આડઅસર, ના કોઈ કસરત. બાળકોનો વિકાસ, ત્વચાનો વિકાસ. ભારતમાં પ્રથમ વખત ગેરંટી સાથે વજન ઘટાડો અથવા 100% મની બેક ગેરંટી. વ્યસન મુક્તિ તથા હઠેલા રોગોનું ઉપચાર કેન્દ્ર. દરેક પ્રકારના ચામડીના રોગો તથા ઓપરેશન વગર સાંધાના દુખાવાથી રાહત મેળવો. હરસ મસા તથા બગંદરની તકલીફ, ગેસ, એસિડિટી, અપચો તથા પેટના રોગો. કહ્યા વગર દારૂ છોડાવવા માટેની વિશિષ્ટ દવા. થાઇરોઇડ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ કંટ્રોલ માટેની વિશિષ્ટ સારવાર. બાળકોને વારંવાર થતા શરદી, ઉધરસ તથા તાવ માટેની વિશિષ્ટ દવા. ડોક્ટર સાહેબ દર મહિનાના પહેલા તથા ત્રીજા રવિવારે ગાંધીધામમાં મળશે. ઘરે વિઝિટ માટે સંપર્ક કરો ડોક્ટર જય કે મહેતા. મોબાઈલ નંબર 9033626491. કિરણ ક્લિનિક, ભાટિયા હોસ્પિટલ, ખૂની ચકલા, માંડવી, કચ્છ. 8મી માર્ચના દિવસે HSC તથા SSCની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય અનુપમાબેન ઠક્કરે માર્ગદર્શન આપ્યું. પહેલી 15 મિનિટ એ બરાબર ધ્યાનથી પ્રશ્નપત્ર વાંચી લે. પછી ધોરણ 10માં તો એવું છે કે પહેલા કલાકવાર એમને OMR સીટ આન્સર સીટ ભરવાની હોય છે. હવે OMR આન્સર સીટમાં કલાકવારમાં 50 પ્રશ્નો પૂર્ણ કરવાના હોય છે તો એમાં તો બહુ ખાસ એ લોકોને વાંધો નથી આવતો. પણ જ્યારે બી પાર્ટ શરૂ કરવાનું હોય છે ત્યારે એમાં હેતુલક્ષી પ્રશ્નો, નિબંધ પ્રકારના પ્રશ્નો, એવા પ્રશ્નો હોય તો થોડો એમને આયોજન કરવું જોઈએ કે જે પ્રશ્ન એકદમ બરાબર આવડતા હોય એ એમને પહેલા લખવા જોઈએ. પછી થોડો એમ
ઓછી એ પ્રશ્નો ના આવડતા હોય તો એ પાછળ રાખવા જોઈએ કે જેથી સારી રીતે આવડતા હોય એ બહુ સમજદારીથી સારી રીતે લખી શકે અને એમાં પણ એ માર્ક્સ સારા લઈ શકે. અને પછી જે એમને થોડી મુશ્કેલી હોય જે પ્રશ્નમાં એ વિચારી શાંતિથી વિચારી અને એ લોકોને લખવું જોઈએ કે માર્ક્સ મેળવવામાં એમને સારું રહે. એટલે હું તો એમ માનું છું કે એમને જે જવાબ આવડતા હોય એ સચોટ જવાબ લખવું જોઈએ. ખોટી વધારાની માહિતી મૂકે તો એમની ઇમ્પ્રેશન પેપર ચેકર પર ખરાબ પડે કે આ બધું ખોટું લખે છે. જે શબ્દો આવડતા હોય એ સાચા લખવા જોઈએ. એક શબ્દ પણ પરીક્ષક જોઈને એ નિરીક્ષણ કરી શકે છે કે આને આવડે છે બરાબર. એવા શબ્દો વાપરે જવાબમાં કે એક શબ્દ વાંચીને પરીક્ષક સમજી જાય કે આને આ જવાબ આવડે છે. સમય વધે એની પાસે જો પેપર લખતા સમય લખાઈ જાય તો સમય વધે તો એને ફરીથી આખો પેપર વાંચી અને જ્યાં થોડા સુધારા વધારા કરવા હોય તો એ કરી શકે છે. બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ શાંત રીતે પરીક્ષા આપે તે માટે તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે. રિકોર્ડ્સ ફૂડ ઝોન બંદરીય શહેર માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સ્વાદનું નવલું નજરાણું એટલે રિકોર્ડ્સ ફૂડ ઝોન, જ્યાં આપ વિવિધ સ્વાદ માણી શકશો, જેમ કે પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી અને કાઠિયાવાડીની સ્પેશિયલ ડિશ. તો અચૂક અવનવી વાનગીઓનો સ્વાદ માણવા આપના જ રેસ્ટોરન્ટ રિકોર્ડ્સ ફૂડ ઝોનમાં પધારો. તો નોંધી લેશો અમારું સરનામું: રિકોર્ડ્સ ફૂડ ઝોન, VRTI સામે, દ્વારકા મંદિરની બાજુમાં, નાગલપુર 4 રસ્તા, માંડવી ભુજ હાઈવે, માંડવી કચ્છ. ગોપાલભાઈ H પટેલ, યોગેશભાઈ G પટેલ, 9726338038, 9879392629. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. આજે એક કેસ પોઝિટિવ આવતા કુલ અંક 11નો થયો છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂના કહેર યથાવત રહ્યો છે. ગાંધીધામની 61 વર્ષની મહિલાને સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત જાહેર કરાતા GK જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધી કુલ 11 કેસ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ આવ્યા છે. એકનું મૃત્યુ અત્યાર સુધી નોંધાયું છે, તેમ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી જણાવવામાં આવેલ છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે? સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે, આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો: હરીશ G પટેલ, 9724174071, રમેશ G પટેલ, 9879332540. ભક્તોની મહાશિવરાત્રીના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા, સરપંચ શ્રી નાગરેજા. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્તરે કલેવલં વ્યલંબિતાંબુજંગમ કમાલિકા. તમામ શિવ ભક્તોની મહાશિવરાત્રીના પાવન પ્રસંગે હાર્દિક શુભકામના. શુભેચ્છક લક્ષ્મીબેન પ્રવીણ મહેશ્વરી, સદસ્ય શ્રી દહીસરા તાલુકા પંચાયત ભાજપ. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્તરે કલેવલં વ્યલંબિતાંબુજંગમ કમાલિકા. કોટેશ્વરના મધદરિયે બોટ મળવાની ઘટના બાદ ગુજરાતની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સુરક્ષામાં કોઈ પણ કચાશ ન રહે તે માટે સઘન ચેકિંગ ચાલુ કરાઈ. 10 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ બાદ સરહદી કચ્છ જિલ્લામાં આવેલી તમામ ચેકપોસ્ટો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હવાઈ મથકે પણ પ્રવાસીઓના તમામ સરસામાનની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે સાથે જાહેર સ્થળોએ પર સઘન ચેકિંગ શરૂ કરાઈ છે. સાથે સાથે તમામ સર્કલો પર હાલમાં વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે.
સરહદી જિલ્લામાં કોઈ પણ બનાવ ન બને તે માટે ભાંગફોડિયા તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન શંકાસ્પદ લાગતા ઇસમોની પણ ઉલટ તપાસ કરાઈ રહી છે. ભુજ તાલુકાના સરહદી ગણાતા ખાવડા, નરા, હાજીપીર, દયાપર, કોટેશ્વર, નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં વોચ ગોઠવીને શંકાસ્પદ શખ્સોની પૂછપરછની સાથે અહીં આવેલા તમામ મુસાફરખાના, હોટલો, ગેસ્ટ હાઉસની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે. કોઈપણ સ્થળે શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવા જણાવાયું છે. પોલીસની સાથે સાથે સીઆરપીએફ, આરપીએફ પણ બંદોબસ્તમાં જોડાઈ છે. સ્ટોરી બાય કૌશિક છાયા. કોઈ પણ અઘટિત પ્રવૃત્તિ, આતંકવાદી પ્રવૃત્તિ કરી શકે, જે અંગે તમામ તકેદારી રાખવી. તે તકેદારીના અનુસંધાને બોર્ડર રેન્જની અંદર પાકિસ્તાનની સરહદને લાગીને 3 જિલ્લાઓ આવેલા છે: બનાસકાંઠા, પાટણ અને કચ્છ. સવિશેષ પાટણ અને બનાસકાંઠા અને કચ્છને ત્રણેયને જમીની સરહદ લાગે છે, તો સવિશેષ કચ્છને દરિયાઈ સરહદ પણ લાગે છે. દરિયાઈ સરહદ અને સરક્રીક અને કુરીક્રીકની અંદર ઘણા સમયથી 8 થી 10 બોટો પકડાયેલી છે. એ બોટોની અંદર મોબાઈલ મળેલા છે, એકાદ કિસ્સાની અંદર શસ્ત્ર પણ મળેલું છે. અને પ્રતિબંધિત વિસ્તાર છે, જે વિસ્તારની અંદર એમ કે ભાઈ કોઈ પણ માછીમાર પ્રવેશી ના શકે અથવા કોઈ વ્યક્તિ પ્રવેશી ના શકે. પ્રવર્તન પરિસ્થિતિની અંદર એ વિસ્તારથી કોઈ વ્યક્તિઓ આવેલા કે ગયેલા અંગે AOR એટલે કે એરિયા ઓપરેશન રિસર્ચ, જે પગપાળા પગીઓ દ્વારા પોતાના આઈબીના અથવા બીજી એજન્સીઓ જે હોય અને પોલીસના એસઓજીના જે સોર્સ હોય એ સોર્સથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગઈકાલે એક શંકાસ્પદ ગાડીની મુવમેન્ટની પણ ખબર પડેલી. એ અંગે પણ ઠેક ઠેકાણે એ પ્રકારના વ્હીકલનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું. અને ઇન્ટરનલ સિક્યુરિટીની જે સ્કીમ જે છે દરેક જિલ્લાઓની અંદર નક્કી કરેલી હોય છે. એ સિક્યુરિટીની જે સ્કીમ છે એના જે સ્ટાન્ડર્ડ પ્રમાણે સામાન્ય ઉલ્લેખ કરું તો વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જે હોય, અગત્યના હોય, એ તમામના અધિકારીઓ સાથે હાયર લેવલ સાથે વાતચીત કરી અને યોગ્ય સલામતી જાપતો આઉટર અને ઇનર પેરીફેરીમાં રાખવામાં આવે એ રીતે દરેકને એલર્ટ કરવામાં આવે છે. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના આરટીઓ વિસ્તારમાં આવેલી જાણીતી ડેવલપર્સ પેઢીએ ગ્રાહકોને પ્લોટ નહીં આપીને છેતરપિંડી આચરતા આ મામલો B ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે. ભુજના સંસ્કારનગર ખાતે રહેતા પ્રકાશ નારાયણજીભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે તેઓએ શરીફ ફકીર મહમદ મોગલ પાસે જુદી જુદી સ્કીમોમાં ભાગ લીધો હતો અને તેમને આ દરમિયાન રૂપિયા 1 લાખના ઇનામો લાગ્યા હતા. પ્લોટના રૂપિયા 11,30,400 ભરી દીધા હોવા છતાં તેમને પ્લોટના દસ્તાવેજો અપાયા ન હતા. વર્ષે 2010 થી 2014ના સમયગાળા દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર કિસ્સામાં આજે B ડિવિઝન પોલીસ મથકે શરીફ મોગલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે, જે આધારે તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં આવનારા દિવસોમાં નવા ધડાકાઓ થવાની શક્યતા જોવા મળી રહી છે. આદિપુરમાં આત્મીય સ્કૂલ નજીક રોડ ઉપર 2 યુવાનો આંખોમાં ઝેરી પદાર્થ છાંટીને રૂપિયા 46,000ના 2 મોબાઈલની લૂંટ ચલાવનાર 4 સગીર વિદ્યાર્થીઓને પોલીસે પકડી પાડ્યા હતા અને રૂપિયા 1,46,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામના ભારતનગરમાં રહેતા જીતેશ ભવરલાલ દવેને 2 શખ્સોએ મોબાઈલ લેવા છે તેમ કહીને આદિપુર આત્મીય સ્કૂલ રોડ ઉપર બોલાવીને બંને યુવાનોના આંખમાં ઝેરી પદાર્થ છાંટીને રૂપિયા 46,000ના 2 મોબાઈલ લૂંટી નાસી છૂટ્યા હતા. તાત્કાલિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન આ લૂંટમાં સંડોવાલા અને સ્કૂલમાં અભ્યાસ કરતા 2 સગીરો પકડાયા બાદ તેની પૂછપરછમાં વધુ 2 નામ ખુલતા તે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નીકળ્યા હતા. 4 સગીર હોવાથી પોલીસે પૂછપરછ કરી હતી. તેમણે મોજશોખ માટે આ લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે 2 બાઇક, મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.46 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.